હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જયેશ જીકે વિથ વ્લોગમાં। તો આ પ્રશ્નને સૌપ્રથમ પહેલા તમે પોઝ કરો અને જાતે ટ્રાય કરો। ચલો ચાલુ કરીએ। 6 અને 18 વચ્ચે શું સંબંધ છે એ રીતના હું ટ્રાય કરું પહેલા। તો 6 ના ઘડિયામાં 18 આવે એટલે 6 તારી 18, 3 નો ગુણાકાર ચાલે છે। હવે એ જ રીતે હું અહીંયા 14 નો 3 નો ગુણાકાર ટ્રાય કરી જોઈએ તો 14 × 14 તારી 42। ઓપ્શનમાં 42 છે તો કે ના, ઓપ્શનમાં 42 નથી। એનો મતલબ કે આ રીત ચાલે નહીં। હવે હું નવી રીત ટ્રાય કરું। 6 ના હું 2 સરખા ભાગ કરું, ત્યારબાદ હું 6 નો ગુણાકાર 3 સાથે કરી જોઉં, જવાબમાં 18 આવે છે। સેમ આ જ રીત હું 14 માં ટ્રાય કરું। 14 ના પહેલા સૌપ્રથમ 2 ભાગ પાડું સરખા, 7 + 7। હવે હું 14 નો ગુણાકાર 7 સાથે કરું તો 14 × 7 = 98। હવે જો ઓપ્શનમાં છે 98, હા 98 ઓપ્શનમાં છે। તો આ જ રીતની હવે તમારે હોમવર્કમાં આપું છું, જવાબ એ પ્રશ્ન આપું છું, એને તમારે ટ્રાય કરવાનું છે।